સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાવચેત થઈ ગયેલ તંત્ર હવે કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. જેમ જન્માષ્ટમી લોકમેળાઓમાં અને નવરાત્રી આયોજનમાં ઢીલ મુકાઈ નથી, તેવી જ રીતે હવે ફટાકડા સ્ટોરની મંજૂરી માટે પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટી રજૂ કરવું પડશે. ફટાકડાના વેપારીઓએ પોલીસ વિભાગમાં લાયસન્સ માટે અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ફટાકડાના વેચાણ સ્થળનું માપ નકશો, ઇલેક્ટ્રિક યોગ્યતા અંગે વાયરમેનનું પ્રમાણપત્ર, ફાયર વિભાગની એનઓસી, અગ્નિશામક યંત્રોનું લિસ્ટ, ફટાકડાના સ્ટોરમાં કામ કરતા માણસોના વીમા સહિતના અઘરા નિયમો દાખલ કરાયા છે. જ્યારે આવા સમયે કૃષ્ણા બેકરીની સામેની ગલીમાં દિવાળી બા સ્કૂલની બાજુમાં સંતોષીનગર વરાછામાં આવેલ ગણેશ સિઝનેબલ દુકાનમાં ફટાકડાનો લગભગ 50 થી 60 લાખ રૂપિયાનો માલ ભેગો કરેલ છે. ત્યારે વરાછા પોલીસ દ્વારા ગણેશ સિઝનેબલ દુકાનના માલિકને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી વરાછા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. નિકુંજભાઈ બકરીવાલા સાથે જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.